જયા પાર્વતી વ્રત વિધિ અને કથા વાર્તા. જયા પાર્વતી વ્રત અષાઢ સુદ 13ના દિવસથી શરૂ કરીને અષાઢ વદ 3ના દિવસે પૂરું કરવું. વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મમાંથી પરવારી મંદિરે જઈને ભગવાન શિવ અને મા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. પૂજામાં ભગવાન શિવ અને મા પાર્વતીના મનગમતા ફૂલનો ઉપયોગ કરવો. સાથે જ સોપારી, કમર કાકડી, અબીલ, ગુલાલ, સૂતર અને રૂમાંથી બનેલા નાગલા અને ચુંદડીથી ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરવી. પ્રસાદમાં કેળા અને દૂધ કે દૂધથી બનેલી મીઠાઈઓ ધરાવવી. પૂજા કર્યા પછી ભગવાન શિવ અને મા પાર્વતીની કપૂરથી આરતી કરવી. વ્રત કરનારે સવારે પૂજા કર્યા પછી જ પાણી પીવું. આ રીતે 13થી 30 સુધી ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરવી. જયા પાર્વતી વ્રત કુંવારી સ્ત્રી અને પરિણીત સ્ત્રી બંને કરી શકે છે. કુંવારી સ્ત્રી જો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે તો તેને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે અને પરણેલી સ્ત્રી આ વ્રત કરે તો સૌભાગ્યની સાથે સંતાનની પ્રાપ્તિ થાય છે. જયા પાર્વતી વ્રત 5 કે 10 વર્ષ સુધી કરવામાં આવે છે. જો 5 વર્ષનો સંકલ્પ કર્યો હોય તો 5 વર્ષ પૂરા થાય પછી આ વ્રતનું ઉજવણું કરવું અને 10 વર્ષનો સંકલ્પ કર્યો હોય તો 10 વર્ષ પૂરા થાય પછી જ આ વ્રતનું ઉજવણું કરવું. આ વ્રત દરમિયાન ગોળ, મીઠું અને તેલ ન ખાવું જોઈએ. જયા પાર્વતી વ્રતના ઉજવણામાં 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોરણી કરવી અને ભોજન કરાવવું અને એ સ્ત્રીઓને સૌભાગ્યની વસ્તુઓ આપવી. પૂર્વકાળે મા પાર્વતીએ આ વ્રતનો ઉપદેશ સત્યવ્રત અને સત્યવતી નામના બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપ્યો હતો. જો પૂરી શ્રદ્ધાથી આ જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે તો એ સ્ત્રીઓને મા પાર્વતીના આશીર્વાદથી સૌભાગ્ય, ઉત્તમ સંતાન અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જય માતાજી.